વિદ્યાર્થી મિત્રો, ઓરિએન્ટલ હાયર સેકન્ડરીની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે લાસ્ટ વિડીયોમાં પારિભાષિક શબ્દો વિશે ચર્ચા કરી હતી. આજે આપણે ખૂબ જ મહત્વના અને ખૂબ જ રસપ્રદ એટલે પારિભાષિક શબ્દો કહેવાય જેમાં વિદ્યાર્થીને મોસ્ટલી કન્ફ્યુઝન હોય છે. તમે 12મા ધોરણના વિદ્યાર્થીઓને તમે એના પારિભાષિક શબ્દો વિશે પૂછશો તો એ પોતે પણ કન્ફ્યુઝન થશે કે દેવાદાર કોને કહેવાય, લેણદાર કોને કહેવાય, લેણી ઊંડી, દેવી ઊંડી. તો આ બધાની આપણે આજે માહિતી મેળવીશું. પણ એની સૌપ્રથમ આપણે જ્યારે આ દેવાદાર લેણદારની માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે માલ એટલે શું. ધંધા માટે માલ કોને કહેવાય? તો માલ તો દરેક વ્યક્તિનો ધંધો જુદો જુદો હોય છે અને દરેક વ્યક્તિ માટે માલ અલગ અલગ પ્રકારનો હોઈ શકે. દાખલા તરીકે કાપડનો વ્યક્તિ છે તો એને માટે કાપડ એ શું છે? માલ છે. કોઈ સોની છે તો એના સોના ચાંદીના જે દાગીના છે એ એમના માટે માલ છે. કોઈ સ્ટેશનરી વાળો હોય તો સ્ટેશનરી માટે નોટ, પેન્સિલ, રબર, ઇરેઝર, ફાઇલ આ બધી જે વસ્તુઓ છે સ્ટેશનરીની જે આઇટમો છે એ એના માટે માલ કહેવાય. તો માલ એટલે શું? તો વેપારી જે ચીજ વસ્તુઓનો વેપાર કરતો હોય, જે ચીજ વસ્તુનો શું કરે છે? વેપાર કરે છે, તે વસ્તુ તે માટે શું કહેવામાં આવે છે? માલ કહેવામાં આવે છે. વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તેને શું કહેવામાં આવે છે? માલ કહેવામાં આવે છે. આ છે માલની વ્યાખ્યા. હવે આ જે માલ છે એ આપણે કોઈક વાર ખરીદી કરીએ છીએ, કોઈક વાર વેચાણ કરીએ છીએ. તો કેટલા લોકોને ત્યાં ખરીદી કોને કહેવાય? મિત્રો, ખરીદી એટલે મિલકતોની પણ ખરીદી હોઈ શકે છે, માલની પણ ખરીદી હોઈ શકે. પણ અહીંયા ખરીદી જે શબ્દ છે એનો અર્થ ફક્ત માલના સંદર્ભમાં લેશું કે જ્યારે ધંધાનો માલિક ત્રણ વિનિમય દ્વારા રોકડેથી, કાં તો ચેકથી અથવા તો ઉધાર. જ્યારે ધંધાનો માલિક રોકડ, ચેકથી અથવા તો ઉધાર વસ્તુ જે છે માલ છે એ ઉધાર માલ મેળવે છે, ધંધાનો માલિક માલ મેળવે છે તેને શું કહેવામાં આવે છે? ખરીદી કહેવામાં આવે છે. ફરીથી કહું છું, ધંધાનો માલિક રોકડેથી, ચેકથી કે ઉધાર માલ મેળવે એટલે પેઢીમાં માલ આવે તો એને શું કહેવામાં આવે છે? ખરીદી કહેવામાં આવે છે. રોકડ ખરીદી પણ હોઈ શકે છે, ચેકથી ખરીદી કરો એને પણ રોકડ કહેવામાં આવે છે, ઉધાર પણ ખરીદી હોય છે. પણ આ છે માલની, આપણે મિલકતની ખરીદી કરતા નથી. અત્યારે આમાં જે ખરીદીનો શબ્દ છે એ ફક્ત માલ માટે છે કે જ્યારે ધંધાનો માલિક રોકડ કે ચેકથી કે ઉધાર માલ મેળવે એટલે પેઢીમાં માલ આવે તો તેને શું કહેવામાં આવે છે? ખરીદી. પણ કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે જે આપણે માલ ખરીદ્યો એ કોઈ કારણોસર આપણને યોગ્ય ના લાગે અથવા ખામીવાળો જણાય તો આપણે શું કરીએ છીએ? એ માલ એ વેપારી જેની પાસેથી આપણે ખરીદી કરી છે એને શું કરીએ છીએ? પાછો આપી દઈએ છીએ. તો જ્યારે ખરીદેલ માલ કોઈ નુકસાની વાળો હોવાથી કે યોગ્ય ગુણવત્તા વાળો ના હોય ને તેને કારણે આપણે જ્યારે માલ પાછો આપવામાં આવે તો એને ખરીદ માલ પરત કહેવામાં આવે છે. ખરીદીમાં માલ આવે છે, ખરીદ માલ પરતમાં માલ જાય છે. એના પછીનું પારિભાષિક શબ્દ છે કે વેચાણ કોને કહેવાય? તો વેચાણ ધંધાનો માલિક એ છે, વ્યાખ્યાની જેવી છે, ધંધાનો માલિક રોકડ, ચેકથી કે ઉધાર માલ આપે. ધંધાનો માલિક કોઈને રોકડેથી માલ આપે, ચેકથી માલ આપે કે ઉધાર માલ આપે તો તેને વેચાણ કહેવામાં આવે છે. ખરીદીમાં માલ આવે છે અને આપણે વેચાણ કરીએ તો માલ જાય છે. આ ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણી પાસે આવે એટલે ખરીદી કરી અને માલ જાય તો આપણે શું કર્યું છે? વેચાણ. હવે આપણે જ્યારે વેચાણ કરીએ છીએ તો વેચાણ જે વ્યક્તિને વેચાણ કરવામાં આવે એ જ્યારે ઘરે જાય અને એ જ્યારે વસ્તુ ખોલે અને એને એમ જણાય કે એ યોગ્ય નથી અથવા નુકસાની વાળી જણાય તો એ વ્યક્તિ શું કરશે? આપણી પાસે પાછો આવશે અને એ વ્યક્તિ આપણને વસ્તુ પાછી આપી દેશે. તો કેટલીક વાર વેચેલ માલ કોઈ પણ કારણસર જો પાછો આવે તો એને શું કહેવામાં આવે છે? વેચાણ પરત કહેવામાં આવે છે. મિત્રો, યાદ રાખજો, ખરીદીની ઉધાર બાકી હોય, ખરીદીમાં માલ આવે છે તો ઉધાર બાકી હોય, પણ ખરીદ પરતમાં માલ જાય છે તો એની જમા બાકી હોય. એ આપણે બીજા પ્રકરણમાં ભણીશું. એવી જ રીતે વેચાણમાં માલ જાય છે અને જાય છે માટે જમા બાકી હોય છે અને વેચેલો માલ જ્યારે માલ પાછો આવે છે તો એને ઉધાર બાકી હોય છે. એની ડિટેલ આપણે બીજા પ્રકરણમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે મેળવવાની છે. હવે આપણે
ઉધાર વેચાણના બદલામાં જ્યારે આપણે ગ્રાહકોને ઉધાર વેચાણ કરીએ તો એના બદલામાં ઉધાર કરીએ છીએ, રોકડ નથી લેતા, આપણે એને બાકી રાખીએ છીએ, તો ઉધાર વેચાણના બદલામાં જે વસૂલ કરવાની બાકી રકમ હોય, વસૂલ કરવાની બાકી રહી જાય તેવા ગ્રાહકોને શું કહેવામાં આવે છે? દેવાદાર. દાખલા તરીકે એક વ્યક્તિ છે રહીમ નામની એક વ્યક્તિ છે અને મેં એ વ્યક્તિને 5000 નો માલ ઉધાર આપ્યો છે, એટલે મેં એની પાસેથી રૂપિયા લીધા નથી. તો આ રહીમ વ્યક્તિને મેં આપણે કેટલા રૂપિયાનો 5000 નો માલ આપ્યો, ઉધારમાં આપ્યો, એ કહે છે હું તમને આવતા મહિને રૂપિયા આપી દઈશ. તો આપણે એની પાસેથી કેટલા રૂપિયા લેવાના હતા? 5000. તો એ આપણો શું કહેવાય? દેવાદાર. એવી જ રીતે રહીમ આવ્યો, એના પછી આવે છે રામ કહે છે મને 10000 નો માલ ઉધાર આપો, એ પણ આપણો ઓળખાણ વાળો છે, તો આપણે એને પણ 10000 નો માલ આપી દઈએ છીએ. તો એને પણ એ જ કહે છે કે હું પણ 1 મહિના પછી તમને રકમ ચૂકવી આપીશ. તો આપણે શું કરીએ છીએ? એને ઉધાર માલનું વેચાણ કરીએ છીએ. તો હવે પહેલા રહીમને કેટલા રૂપિયા આપ્યા હતા? 5000. રામને કેટલા રૂપિયાનું વેચાણ કર્યું? 10000. તો આમ કરીને આપણે હવે ટોટલ કુલ કેટલા લેવાના થયા? 5 + 10 એટલે કેટલા? 15000. તો એમ કહેવામાં આવે છે કે ગ્રાહકો પાસેથી વસૂલ લેવાપાત્ર રકમના સરવાળાને પહેલા પાસેથી 5000 લેવાના, રહીમ પાસેથી, રામ પાસેથી કેટલા લેવાના? 10000. તો 5 + 10 એટલે કેટલા થઈ ગયા? 15000. તો એમ કહી શકાય કે આપણે લોકો પાસેથી કેટલા લેણા છે? 15000 લેણા છે. એટલે કે દેવાદારોનો સમાવેશ એ લેણામાં થઈ જાય છે. કે લેણા એટલે કોઈ વ્યક્તિ પાસેથી રકમ લેવાની બાકી હોય. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, દેવાદારો એટલે કે એવી વ્યક્તિઓ કે જેને ફક્ત ને ફક્ત ઉધાર માલનું વેચાણ કર્યું હોય, ઉધાર માલ વેચ્યો હોય અને જેમની પાસેથી લેણા હોય એ વ્યક્તિઓને જ દેવાદારો કહેવામાં આવે છે. એના પછી લેણાનો એક બીજો પ્રકાર છે, એને કહેવાય છે લેણી હુંડી. તો મિત્રો લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે. એ લેખિત દસ્તાવેજ છે, એ લખવામાં આવે છે, જેમાં બે પક્ષકાર હોય છે. એક છે હુંડી લખનાર હોય છે, જે ધારો કે હું હુંડી લખું છું અને સામેવાળી વ્યક્તિ શું કરે છે? હુંડી લખીને હું એને આપું છું, તે શું કરે છે? સ્વીકાર કરે છે. બે પક્ષકાર હોય છે, હુંડી લખનાર, હુંડી સ્વીકારનાર. પછી એમાં શું હોય છે કે આ દસ્તાવેજમાં હુંડી લખનાર હોય, હુંડી સ્વીકારનાર એવું વચન આપે છે, હુંડી સ્વીકારનાર આ લેખિત દસ્તાવેજમાં હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમય, અમુક ચોક્કસ નક્કી કરેલી તારીખ હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ આવ્યો, આપણે શું છે એની પાસેથી રૂપિયા લેવાના છે. ધારો કે કોઈ વ્યક્તિ પાસેથી, એનું નામ છે રાજુ પાસેથી આપણે 10000 રૂપિયા લેવાના હોય અને રાજુ શું કહે છે કે હું તમને 2 મહિના પછી આપી દઈશ. તો આપણે શું કરીએ છીએ? દસ્તાવેજ લખી નાખીએ છીએ અને એ દસ્તાવેજમાં આપણે સાઈન કરીને એને આપીએ કે ભાઈ તારે 2 મહિના પછી, આવતા 2 મહિના પછી એટલે ભવિષ્યમાં 2 મહિનામાં અમુક ચોક્કસ રકમ, એટલે કેટલા રૂપિયા? ધારો કે આપણે 10000 રૂપિયા આની પાસેથી લેવાના હોય તો એ 10000 રૂપિયા 2 મહિના પછી આપણે લેવાના છે, એવી જવાબદારી કોણ સ્વીકારે છે? હુંડી સ્વીકારનાર સ્વીકારે છે. કારણ કે આપણે લેવાના છે તો એને ચૂકવવા પડે ને, એ ચૂકવનાર એટલે સ્વીકારનાર. તો જે હુંડી લખનાર છે એ હુંડી લખે છે અને એવું અંદર લખવામાં આવે છે, બધું નામ લખવામાં આવે છે, તારીખ લખવામાં આવે છે, સાઈન કરવામાં આવે છે અને પછી સ્ટેમ્પ પણ એને લગાડવામાં આવે છે અને બધી અંદર વિગતો ભરવામાં આવે છે. આપણે ભાગ 2 માં શીખીશું કે હુંડી કેવી હોય છે, એની ડિટેલ વધારે આપણે એટલે 11માં જ ભાગ 2 માં એક પ્રકરણ છે એમાં શીખીશું. તો એમાં હુંડી સ્વીકારનાર અમુક નિર્ધારિત તારીખે અમુક ચોક્કસ રકમ ચૂકવવાનું શું આપે છે? જવાબદારી સ્વીકારે છે. તો તમારે આ ખાસ વાક્ય યાદ રાખવાનું કે આ લેખિત દસ્તાવેજ છે, હુંડી સ્વીકારનાર નિર્ધારિત સમય, નિર્ધારિત રકમ હુંડી લખનારને ચૂકવશે, તેની લેખિત શું આપે છે? જવાબદારી સ્વીકારે છે. આ જે હુંડી છે એ આપણો શું છે? દસ્તાવેજ છે, એટલે આપણે એનો પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાય. અને આ લેણી હુંડી પણ લેણાનો એક પ્રકાર છે. એના પછી હવે લેણો એ ખૂબ જ વિશાળ શબ્દ છે. મેં તમને પહેલા પણ કીધું કે લેણામાં દેવાદારનો પણ સમાવેશ થાય અને લેણામાં લેણી હુંડીનો પણ સમાવેશ થઈ જાય છે. તો હવે લેણો એટલે શું? તો લેણો એટલે વેપારી
દ્વારા જ્યારે ધંધાના વ્યવહારોને કારણે કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ પાસેથી કોઈ રકમ ભવિષ્યમાં લેવાની બાકી, મિત્રો ખાસ ધ્યાન રાખજો, લેણામાં રકમ લેવાની હોય છે, ભવિષ્યમાં મેળવવાની શું હોય, બાકી હોય તો તેને જ લેણા તરીકે ગણવામાં આવે છે. એટલે દેવાદારો પણ લેણા છે, લેણી ઉડી પણ લેણા છે, એ સિવાય પણ ઘણી બધી વ્યક્તિઓ લેણા કહેવાય. દાખલા તરીકે આપણે કમિશન, આપણે વેચાણ કરીએ છીએ કોઈ વસ્તુ અથવા તો કોઈને કોઈ કામ કરવા બદલ આપણે કમિશન મેળવીએ છીએ, પણ એ વ્યક્તિ આપણને હજી આપ્યું નથી, એ કે હું તમને આપી દઈશ, એટલે આપણું કમિશન શું છે, મળવાનું બાકી છે. ધારો કે આપણી દુકાન હોય, દુકાન ભાડે આપી હોય અને આપણને ભાડું મળ્યું ના હોય, તો એને એમ કહી શકાય કે ભાઈ ભાડું મળવાનું શું છે, બાકી છે. જ્યારે ધારો કે આપણે કોઈની પાસેથી વ્યાજ લેવાનું હોય અને જે વ્યક્તિ પાસેથી વ્યાજ લેવાનું હોય એ આપણને મુદ્દત આપે છે કે આવતા અઠવાડિયે હું તમને વ્યાજ આપી દઈશ, તો હજી મળ્યું નથી પણ મળવાનું શું છે, બાકી છે, ભવિષ્યમાં મળશે, એને કહેવાય વ્યાજ મળવાનું બાકી, એ પણ લેવું છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે આપણે કોઈને અગાઉથી ચૂકવેલ ખર્ચા, એટલે એવા ખર્ચા કે જે આપણે એડવાન્સમાં આપી દઈએ. એડવાન્સમાં ધારો કે કોઈ વીજળી ખર્ચ છે, જે બિલ આવે છે આપણા કેટલા, આજે 500 રૂપિયાનું બિલ આવે અને કોઈ વ્યક્તિ એવું હોય કે 600 કે 700 રૂપિયા ભરી દે, છૂટાને કારણે છૂટું ના હોય, એટલે ધારો કે આપણી પાસે 1200 રૂપિયાનું બિલ હોય અને આપણે 1500 ભરીને આવી ગઈ, તો 1200 રૂપિયાનું બિલ હતું, આપણે 1500 ભર્યા છે, તો આપણે કેટલા એડવાન્સમાં ભર્યા છે, 300. એ 300 રૂપિયા આપણે આ ટોરેન્ટ પાવર પાસેથી આપણા લેણા છે. એટલે જ્યારે આપણે કોઈને અગાઉથી નાણાં ચૂકવીએ એને કહેવાય છે અગાઉથી ચૂકવેલ ખર્ચા, તો એનો પણ સમાવેશ એમાં થાય છે, લેણામાં થાય છે. એના પછી હવે આનાથી વિરુદ્ધ જે આપણે દેવાદારો, જેને ગ્રાહકો કહેવાય, ગ્રાહકો પાસેથી રૂપિયા શું હોય, લેવાના બાકી હોય, એનાથી વિરુદ્ધ છે લેણદાર, જેને આપણે બીજા વર્ડમાં કહીએ છીએ વેપારી. લેણદાર એટલે શું, વેપારી શોર્ટકટમાં, કે જે વ્યક્તિ પાસેથી આપણે ઉધારમાં ખરીદવામાં, આપણે ખરીદી કોની પાસેથી કરીએ છીએ, વેપારીઓ પાસેથી. આપણે માલ વેપારીઓ પાસેથી ખરીદી અને આપણે ગ્રાહકોને શું કરીએ છીએ, આપણે વેચાણ કરીએ છીએ. તો આપણે ખરીદી કોની પાસેથી કરીએ છીએ, વેપારીઓ. તો જે વ્યક્તિઓ પાસેથી ઉધાર માલની ખરીદી કરવામાં આવે, હવે માલ તો ખરીદી લીધું ઉધાર, તો હવે એમને નાણાં ચૂકવવા પડે ને, તો તે વ્યક્તિઓ ધંધાના શું બને છે, લેણદાર બને છે. ધારો કે કોઈ મોટો વેપારી છે, એની પાસેથી આપણે 1 લાખ રૂપિયાનો માલ 1 મહિનાની ક્રેડિટ પર લઈ આવ્યા, તો 1 મહિનાની ક્રેડિટ પર એટલે 1 મહિના પછી એને ચૂકવવાનો છે. તો એ વેપારી જે છે, જેની પાસેથી આપણે માલ લાવ્યા છે, એ આપણો લેણદાર કહેવાય. 1 લાખ રૂપિયા લેણદાર કહેવાય. અને લેણદારનો સમાવેશ ચાલુ જવાબદારીમાં કરવામાં આવે છે. લેણદારનો સમાવેશ ચાલુ જવાબદારી અથવા તો દેવામાં કરવામાં આવે છે. એવી જ રીતે દેવી ઊંડી, જે રીતે આપણે લેણી ઊંડી ભરી ગયા, સેમ એના જેવી છે દેવી ઊંડી. દેવી ઊંડી પણ એક લેખિત દસ્તાવેજ છે, એમાં પણ બે પક્ષકાર હોય છે, એક ઊંડી લખનાર અને એક ઊંડી સ્વીકારનાર છે. આ લખવાની, આ છે લખનારની દ્રષ્ટિએ લેણી ઊંડી છે, સ્વીકારનારની દ્રષ્ટિએ કઈ કહેવાય, દેવી ઊંડી. તો ઊંડી લખનાર અને ઊંડી સ્વીકારનાર બે પક્ષકાર હોય છે. આ દસ્તાવેજમાં ઊંડી સ્વીકારનાર નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ ઊંડી લખનારને ચૂકવશે એવી આમાં લેખિત જવાબદારી આપે છે. એટલે હું ધારો કે હું ઊંડી લખું તો મારા માટે ઊંડી લખનાર માટે છે અને હું લખનાર છું માટે લેણી ઊંડી કહેવાય. પણ ધારો કે સામેવાળી કોઈ વ્યક્તિ છે, એ ઊંડી સ્વીકારનાર છે, તો એમના માટે એ ઊંડી દેવી ઊંડી બની જાય છે. મારે લેવાના છે એટલે લેણી ઊંડી, અને એ સ્વીકારે છે માટે કઈ દેવી ઊંડી. તો લેણી ઊંડી દેવી ઊંડીમાં એક વસ્તુ યાદ રાખવાની કે લખનાર માટે લેણી ઊંડી અને સ્વીકારનાર માટે દેવી ઊંડી. કારણ કે એમાં બે પક્ષકારો છે, લખનાર અને સ્વીકારનાર. તો જે લખે છે ઊંડી એના માટે લેણી ઊંડી, અને જે સ્વીકાર કરે છે એના માટે કઈ ઊંડી કહેવાય, દેવી ઊંડી કહેવાય. હવે મિત્રો આ દેવી ઊંડી પણ દેવામાં એક પ્રકાર છે. લેણદારો દેવી ઊંડી બંને દેવામાં સમાવેશ થઈ જાય છે. તો આપણે હવે દેવું જોઈએ. દેવું એટલે કે વેપારી દ્વારા ધંધાના વ્યવહારોને કારણે અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ રકમ ભવિષ્યમાં ચૂકવવાની, લેણામાં શું છે, મળવાની, ભવિષ્યમાં
પૂછે આનાથી વિરુદ્ધ કે ભવિષ્યમાં ચૂકવવાની બાકી હોય તો તેને શું તરીકે ઓળખવામાં આવે છે? દેવાદાર. ધંધાના વ્યવહારોને પરિણામે ધારો કે આપણે ધંધો ચલાવીએ છીએ અને આપણું કારીગર હોય અને કારીગરને કે આપણે શું કરીએ છીએ? કર્મચારીને પગાર આપીએ છીએ. તો પગાર અત્યારે શું છે? કોવિડ ચાલે છે, તમને ખબર છે અત્યારે પરિસ્થિતિ કેવી છે. તો કોઈ કારણસર આપણે શું છે એને પગાર આપવાનું બાકી રહી ગયું. ધારો કે ગયા મહિનાનું પગાર આપવાનું બાકી રહી ગયું, એનો 8,000 પગાર હોય એને આપણે ચૂકવ્યું નથી, તો એ પગાર એને કહેવાય કે પગાર ચૂકવવાનું બાકી છે. આનો અર્થ કે આપણી ઉપર કેટલા રૂપિયાનું દેવું છે? દેવું કહેવાય કે આપણે કોઈને 8,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. એ જ રીતે કોઈ મજૂર હોય, મજૂરી એટલે આપણે 1,000 રૂપિયા ચૂકવવાની બાકી હોય કે ભાઈ અત્યારે મારી પાસે રૂપિયા નથી, નાણાં નથી, તો હું અત્યારે તમને નથી આપી શકતો, પછી આપી દઈશ આવતા અઠવાડિયે કે આવતા મહિને. તો આનો અર્થ એમ કહેવાય કે આપણે મજૂરી ચૂકવવાની બાકી છે, એ આપણા માટે શું કહેવામાં આવે છે? દેવું છે. એટલે કોઈ પણ ખર્ચા જ્યારે આપણે ચૂકવવાનું બાકી હોય તેને શું કહેવામાં આવે છે? દેવું કહેવામાં આવે છે. અને દેવામાં કોનો સમાવેશ થાય છે? એક તો લેણદારો એટલે વેપારીઓ, પછી દેવી ઊંડી અને એક પોતે દેવા. તો મિત્રો આજે આપણે માલ ખરીદ પરત, વેચાણ પરત, પછી દેવાદારો, લેણી ઊંડી, લેણું, લેણદારો, દેવી ઊંડી અને દેવું, એટલે ટોટલ 11 પારિભાષિક શબ્દો જોઈ ગયા. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો અમારી કોઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો